મોટાભાગના લોકો સફેદ વાળને કાળા કરવા માટે હેર ડાઈઝનો ઉપયોગ કરતા હોય છે. હવે અત્યારે મોટાભાગની હેર ડાઈઝમાં હાર્મફુલ કેમિકલ્સ આવેલા હોય છે, જેમ કે પીપીડી, અમોનિયા કે પેરાબેન. હવે આ બધા કેમિકલ્સ તમારી સ્કિન પર એલર્જીક રેશિસ કરી શકે છે કે પિગમેન્ટેશન થઈ શકે છે કે બીજી ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ નવી કોઈ પ્રોડક્ટ ચૂઝ કરો ત્યારે સૌથી પહેલાં પેચ ટેસ્ટ કરો. પેચ ટેસ્ટમાં થોડી પ્રોડક્ટ લઈને તેને તમારી સ્કિનના સેન્સિટિવ એરિયા જેમ કે કોણીના આગળના ભાગમાં કે કાનના પાછળના ભાગમાં લગાવીને થોડી વાર સુધી રાખી મૂકવાની છે. જો તેનાથી તમને કોઈ એલર્જીક રેશિસ કે પિગમેન્ટેશન થાય છે તો તે પ્રોડક્ટ તમારા માટે સેફ નથી, એને ઉપયોગ કરવાનું ટાળો. એટલા માટે હું હંમેશા સજેસ્ટ કરું છું કે જ્યારે પણ હેર કલર કરો ત્યારે નેચરલ ઓર્ગેનિક ઇન્ગ્રેડિયન્ટ્સવાળો હેર કલર ચૂઝ કરો, જેનાથી કોઈ પણ એલર્જીક રેશિસ નથી થતા અને જેમાં કોઈ પણ જાતના હાર્મફુલ કેમિકલ્સ નથી હોતા, જે તમે રિફ્રેશરલાઈફ.in પરથી ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો કે પછી રિફ્રેશ સ્ટોર પરથી પણ મેળવી શકો છો.